મારું નામ શંભુગીરી ગોસ્વામી છે। મારું કામકાજ એમ્બ્યુલન્સ સેવા કરવાનું છે। જે કાલે અંજાર સ્ટીલ કંપનીમાં બનાવ બન્યો, જે લેબરને આપઘાત થઈ છે, એની સારવાર માટે આપની ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં લાવવામાં આવ્યા હતા અને 4 પેશન્ટને અમદાવાદ મારી એમ્બ્યુલન્સમાં રેફર કર્યા। એમાંથી મારી એમ્બ્યુલન્સમાં ટ્રીટમેન્ટ કરતાં સારવાર કરતાં પણ એક ભાઈનું મૃત થઈ ગયું હતું રસ્તામાં। એને गवर्नमेंट हॉस्पिटल में पहुँचाड़वा आयु तो भाई कि मैं स्टील प्लांट में काम करते हैं और सेफ्टी तो मिले थे और नहीं फिर भी बॉलिंग कर गए भट्टी, उस कारण से जल गए सभी आदमी। अभी तो हालत तो कुछ सभी ठीक हैं, लेकिन इलाज चल रहे हैं। डाइविन लाइफ हॉस्पिटल वो अहमदाबाद रेफर हो गए। कंपनी तो से अभी इलाज चल रहे हैं। दुधई पुलिस स्टेशन विस्तार में एक केमो स्टील करीने जे कंपनी आवेली है, ત્યાં એક સવારના સમયમાં બનાવ બનેલ છે, જેમાં જે ફર્નેસ હોય છે ભટ્ટી, એમાં જે સ્ક્રેપ નાખીને એમને જે પીગળાવતા હોય છે, એ દરમિયાન જે છે જે સ્ક્રેપ પીગળતું હતું, જે લિક્વિડ સબસ્ટન્સ હતું, એ સબસ્ટન્સ ત્યાં ઉછાળ થયો અને જેના લીધે જે વર્કર્સ ત્યાં કામ કરતા હતા એમને બર્ન્સ વગેરે ઇન્જરીઝ થઈ હતી, જેના લીધે પ્રાથમિક રીતે એ લોકોને ગાંધીધામ ખાતે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને પછી 4 જે મજદૂર હતા એમને આગળ સારવાર માટે અમદાવાદ રેફર કર્યા હતા। એ દરમિયાન અત્યારે જે છે 3 મજદૂરોના એમાં મૃત્યુ થયા છે અને બાકી એક જે મજદૂર છે એ સારવાર હેઠળ છે। પોલીસ દ્વારા બનાવની તપાસ જે છે અત્યારે ચાલી રહી છે અને એડીની તપાસમાં જે કોઈ વસ્તુ નીકળશે એ પ્રમાણે જે પોલીસ દ્વારા આગળની જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે। औद्योगिक विस्तार होवाना कारणे आवा औद्योगिक अकस्मात अवारनवार बनता होय छे। खास करीने जे बेदरकारी होय छे, लेबर्सनी जवाबदारी प्रत्ये ए बाबते पोलीस शुं प्रकारनी कारवाई કરવા માંગે છે? એમાં અત્યારે પોલીસ દ્વારા વિવિધ જે કોઈ ટેકનિકલ એક્સપર્ટ્સ હોય એ બધાના સહયોગ લઈને એમાં તપાસ કરવામાં આવશે કે એક્ઝેક્ટલી બનાવનું કારણ શું હતું અને એના આધારે પોલીસ દ્વારા જે છે આગળમાં તપાસ કરવામાં આવશે।